વિદ્યાર્થી મિત્રો, કેપેસિટરની માહિતી છેલ્લા લેક્ચરની અંદર આપણે મેળવી. C = ε0A/d નું સમીકરણ પણ આપણે સાબિત કર્યું અને પછી 1 ફેરાડે કેટલો મોટો એકમ છે એનો પણ આપણે લેક્ચર જોયો. હવે કેપેસિટરનું સંયોજન કરીએ. જેવી રીતે ધોરણ 10માં તમે અવરોધોનું સંયોજન કરતા, તો ત્યાં તમે જોયું તો અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. તો સેમ અહીંયા એ જ છે કે કેપેસિટરોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. સંયોજન બે પ્રકારના છે, શ્રેણી અને સમાંતર. એમાંથી પ્રથમ આપણે જોઈએ કેપેસિટરનું શ્રેણી જોડાણ. ખૂબ જ સહેલો ટોપિક છે અને થિયરીની અંદર તો આપણે ગુજરાત બોર્ડની અંદર તો ઉપયોગી છે જ, અને જી અને નીટની અંદર આના નેટવર્કના એક્સરસાઇઝ જાજા બધા આવશે કે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ બંનેનું મિક્સ નેટવર્ક હોય, એના હું તમને જાજા બધા એક્સરસાઇઝ કરાવીશ. અહીંયા આપણી પાસે 3 કેપેસિટર છે. હવે આ કેપેસિટરની અંદર આપણે શ્રેણી જોડાણનું સમીકરણ આપણે મેળવવું છે, તો આપણે ફક્ત ને ફક્ત બે કન્ડિશન યાદ રાખવાની. એક કન્ડિશન એ કે ભાઈ દરેક કેપેસિટરની અંદર વિદ્યુત ભાર કેટલો છે, અને બીજું કે દરેક કેપેસિટરની અંદર વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ કેટલો છે. આ ત્રણેય કેપેસિટરને મેં બાહ્ય કંઈક વિદ્યુત સ્થિતિમાન ધરાવતી પાવર સપ્લાય અથવા બેટરી સાથે જે છે જોડી દીધો છે. હવે અહીંયા જ્યારે પાવર સપ્લાય બેટરી સાથે જોડવામાં આવે છે, તો આ પ્લેટ જે છે કેપેસિટર, અને C1 કેપેસિટર હું નામ આપી દઉં, અમને C2 કેપેસિટર નામ આપી દઉં, અને અમને C3 કેપેસિટર નામ આપી દઉં. 3 કેપેસિટર છે આપણી પાસે, અલગ અલગ કેપેસિટન્સ ધરાવતા. કેપેસિટન્સ સરખું નથી, આમનું 10 માઇક્રોફેરેડ લઈ લો, આમનું 15 ને આમનું 20 માઇક્રોફેરેડ હું લઈ શકું. હવે જ્યારે કેપેસિટરની પ્રથમ પ્લેટ છે, આવડી પ્રથમ પ્લેટ છે, એમને જ્યારે વિદ્યુત સ્થિતિમાન સાથે જોડવામાં આવશે તો આ પ્લેટ જે છે એ ધન વિદ્યુત ભારિત થશે. આપણે એવી રીતે ધારી કે સામેની પ્લેટ જે છે એ વિદ્યુત ભારની દિશા તટસ્થ છે, તો અહીંયા આ પ્લેટ ધન વિદ્યુત ભારિત થશે, તો આ પ્લેટની અંદર પોઝિટિવ ની નેગેટિવ બે વીજભારો રહેલા હશે. હવે શું થશે કે અહીંયા ધન વિદ્યુત ભારિત પ્લેટ છે, તો સામેની પ્લેટ માં રહેલા ઋણ વિદ્યુત ભારો સાથે ને એટ્રેક્શન કરશે, કે એને આકર્ષશે, અને બીજા ધન વિદ્યુત ભારો છે આ પ્લેટની અંદર એને રિપલ્ઝન એટલે કે અપાકર્ષિત કરશે. અપાકર્ષિત કરશે એટલે કે એ અહીંયા વાયર જોડેલો છે, અને વાયર દ્વારા એ ધન વિદ્યુત ભારો આ સામેની પ્લેટ જે છે કેપેસિટર 2 છે એ પ્લેટની અંદર જે છે એ આવતા રહેશે. તો જેટલા એટ્રેક્ટ થઈએ એટલે સામે રિપલ્સ થશે ને, એટલે કે અહીંયા આપણે કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો છે, તો અહીંયા જે વિદ્યુત ભારો આવ્યા આ બંને પ્લેટો વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન કંઈક હશે, બરાબર. તો અહીંયા જે વિદ્યુત ભારો જે આવ્યા છે એટલા સામે નેગેટિવ વીજભારો આની સાથે એટ્રેક્ટ થશે, અને નેગેટિવ વીજભારો જેટલા એટ્રેક્ટ થશે એટલા જ ઋણ વિદ્યુત ભારો સામેની પ્લેટમાં જશે. તો જો આ વિદ્યુત ભારો આ બંને પ્લેટ કેપેસિટર 1 ની કેપેસિટર 2 ની બંને પ્લેટ એકબીજા સાથે જોડેલી છે, તો વિદ્યુત ભારની દ્રષ્ટિએ આ બંને તટસ્થ થઈ ગયા, બરાબર. સેમ અહીંયા પ્રોસિજર છે એ જ અહીંયા થશે કે ભાઈ અહીંયા ધન વીજભારો છે, તો આ પ્લેટની અંદર રહેલા ઋણ વિદ્યુત ભારો એટ્રેક્ટ થશે, અહીંયા એટ્રેક્ટ થશે, અને રહેલા ધન વિદ્યુત ભારો રિપલ્સ થઈ અને પાછળની પ્લેટની અંદર જે છે પ્રસ્થાપિત થઈ જશે, એટલે અહીંયા આ પ્લેટ પર ધન વિદ્યુત ભારો આવી જશે. અને સેમ અહીંયા આપણે જે છે એ પાછા ઋણ વિદ્યુત ભારો એટ્રેક્ટ થશે, અથવા તો નેગેટિવ પ્લેટ સાથે અહીંયા જોડી દીધા એટલે નેગેટિવ વીજભાર આપણને જે છે અહીંયા મળી ગયા. ખબર પડી કે નહીં? હવે જો જેટલા ધન વિદ્યુત ભારો અહીંયા છે એટલા સામે ઋણ વિદ્યુત ભારો છે, તો દરેક કેપેસિટરની અંદર વિદ્યુત ભાર કેટલો છે? એક સરખો જ આવી ગયો. કેપેસિટન્સ જુદું જુદું છે, નોખું છે, અલગ અલગ છે, છતાં પણ આપણને વિદ્યુત ભાર સરખો મળ્યો. આમની અંદર પણ ક્યુ વિદ્યુત ભાર છે, આ કેપેસિટર 2 ની અંદર પણ ક્યુ વિદ્યુત ભાર છે, અને કેપેસિટર 3 ની અંદર પણ જે છે ક્યુ વિદ્યુત ભાર છે. વિદ્યુત ભાર દરેક કેપેસિટરની અંદર સરખો મળ્યો. ખબર પડી કે નહીં? તો આ પ્રકારનું જોડાણ આપણે જ્યારે કરીએ કે ભાઈ એક ટર્મિનલ અહીંયા લઈ લઈએ, આ ટર્મિનલ, એક ટર્મિનલ અહીંયા લઈ લઈએ, એક ટર્મિનલ અહીંયા, એક અહીંયા લઈ લઈએ, તો જ્યારે કેપેસિટરના એક પ્લેટને નેગેટિવ પ્લેટને કેપેસિટરની બીજી પોઝિટિવ પ્લેટ સાથે જોડીએ અને બીજી નેગેટિવ પ્લેટને બીજે પોઝિટિવ પ્લેટ સાથે જોડીએ, તો આ પ્રકારની આપણને જે રચના મળે છે
એ પ્રકારના જોડાણને શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે ભાઈ આકૃતિની અંદર શ્રેણી જોડાણ કેવી રીતે દર્શાવેલું છે. હવે આપણે આગળ વધીએ થોડા, તો વિદ્યુત સ્થિતિમાન દરેકની અંદર કેવો હશે? શ્રેણી જોડાણ છે તો અહીંયાથી હું એમને ટોટલ વી વિદ્યુત સ્થિતિમાન આપું છું. અહીંયાથી 10 વોલ્ટ હું ધારો કે આપું છું. કેપેસિટન્સ અલગ અલગ છે દરેકનું, તો જુદું જુદું કેપેસિટન્સ છે, તો એ પ્રકારનું એમની અંદર વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થશે કે નહીં? કારણ કે 10 માઇક્રોફેરેડેનું હોય તો એ પ્રકારનું કંઈક વિદ્યુત ક્ષેત્ર એમની અંદર તીવ્ર હશે. 20 માઇક્રોફેરેડેનું હોય તો એ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર કંઈક તીવ્ર હશે. તો દરેક કેપેસિટર અલગ અલગ વોલ્ટેજ લેશે. અહીંયાથી ટોટલ વી વિદ્યુત સ્થિતિમાન આપણે આપીએ તો આમની આ કેપેસિટર 1 ની અંદર V1 વિદ્યુત સ્થિતિમાન હશે, કેપેસિટર 2 ની અંદર V2 વિદ્યુત સ્થિતિમાન હશે, અને કેપેસિટર 3 ની અંદર V3 વિદ્યુત સ્થિતિમાન હશે. આપણી પાસે વિદ્યુતભાર સંરક્ષણના નિયમની મદદથી જેટલો વિદ્યુત સ્થિતિમાન અહીંયા જાય છે એટલો જ વિદ્યુત સ્થિતિમાન પાછો અહીંયા બહાર આપણને મળવો જોઈએ. અહીંયા એટલો જ વિદ્યુત સ્થિતિમાન આવવો જોઈએ. તો શું કરવું પડે કે ભાઈ અહીંયા V વિદ્યુત સ્થિતિમાન આપ્યો આપણે 10 વોલ્ટ ધારો કે આપ્યો છે, તો આ કદાચ 2 વોલ્ટ લે, આ કદાચ 5 વોલ્ટ લે, આ કદાચ 3 વોલ્ટ લે. તો આવી રીતે અલગ અલગ વિદ્યુત સ્થિતિમાન લેશે તો આપણે ટોટલ વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો શું થશે? V is equal to V1 plus V2 plus V3. આમ થાય ને? હજી થોડુંક બેઝિક અંદર જઈએ આપણે ડિટેલ્સની અંદર. તો જુઓ, વિદ્યુત ભારને એક પ્લેટ પરથી એકમ વિદ્યુત ભારને એક પ્લેટ પરથી બીજી પ્લેટ પર જવા માટે, પોઝિટિવ વીજભારથી નેગેટિવ વીજભાર પર જવા માટે થતું કાર્ય W is equal to શું થાય? એકમ વિદ્યુત ભાર, સોરી, વિદ્યુત સ્થિતિમાન V is equal to એકમ વિદ્યુત ભાર પર થતું કાર્ય. આમ થાય ને કે ભાઈ આ કેપેસિટર પરનો વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવવું હોય, બરાબર? આ કેપેસિટર પર રહેલું વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવવું હોય તો શું કરવું પડે? એકમ વિદ્યુત ભાર પર થતું કાર્ય. તો ધારો કે કેપેસિટર 1 નો વિદ્યુત સ્થિતિમાન V1 છે અને એના એકમ વિદ્યુત ભાર પર, વિદ્યુત ભાર તો અચળ જ છે દરેકની અંદર, થતું કાર્ય W1 છે. એવી જ રીતે કેપેસિટર C2 V2 is equal to W એકમ વિદ્યુત ભાર પર થતું કાર્ય. વિદ્યુત ભાર તો એક જ સરખો જ છે પણ કાર્ય જુદું જુદું છે W2, કારણ કે અલગ અલગ કેપેસિટન્સ છે, જુદું જુદું કેપેસિટન્સ છે તો એ પ્રકારનું એના પર કાર્ય થશે. અને V3 is equal to W3 by Q. જો વિદ્યુત ભાર દરેક જગ્યાએ એક સરખો જ છે પણ થતું કાર્ય અલગ અલગ છે, તેથી આપણને વિદ્યુત સ્થિતિમાન પણ અલગ અલગ જ મળે ને. તો હું અહીંયા V is equal to W1 by Q ન લખી શકું, અહીંયા V is equal to W2 by Q નહીં, V is equal to W3 by Q ન લખી શકું, કારણ કે સામે કાર્ય જે છે જુદું જુદું થાય છે તો એની અંદર વિદ્યુત સ્થિતિમાન પણ અલગ અલગ હશે, જે કેપેસિટર છે એમનું. તો મારે ટોટલ વિદ્યુત સ્થિતિમાન મારે મેળવવું હોય તો શું થાય? V is equal to V1 plus V2 plus V3. એટલે પાછો આવી રીતે રાઉન્ડ મારીને આવીએ એટલે અહીંયા આપણે ટોટલ વિદ્યુત સ્થિતિમાન મળી જાય. તો V is equal to V1 plus V2 plus V3. ખબર પડી કે નહીં? આપણે ઘરની અંદર રહેલા સભ્યો 5 સભ્યો હોય, તમે હોત થઈને 5 સભ્યો હોય અને કંઈક બજારમાંથી આપણે વસ્તુ લાવ્યા હોય તો 5 એને સરખી આવે એ પ્રકારની આપણે વેચવાની છે, બરાબર? અને પછી એ આપણે શું કરીએ? હાલો એ પ્રકારનું રાખીએ, પણ નાનું આપણો ભાઈ હોય તો એને થોડીક વધારે આપણે આપીએ છીએ. મોટા કોઈ હોય મમ્મી પપ્પા તો એ થોડુંક એમાંથી ઓછું લે. તો જો ઓછું લઈ તો વિદ્યુત સ્થિતિમાન આપણે ત્યાં ઓછું આવી ગયું, ભાઈ છે તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન, ત્યાં વસ્તુ જે છે વધારે આવી ગઈ, બરાબર? તો સરખી વેચી તો બધાનું સરખું મળવાનું છે, પણ આપણે એમને ભાવતા પ્રમાણમાં કે ભાઈને જે છે, નાના ભાઈને આપણે થોડુંક વધારે લડાવી, નાની બેન કે ભાઈને, તો ત્યાં જે છે એ આપણે એને થોડીક વધારે વસ્તુ આપીએ છીએ. તો બધાને હવે સરખું નહીં આવે ને, ખ્યાલ આવે છે? તો બધાને સરખું નહીં આવે. મમ્મી પપ્પા ઓછું લેશે, તમે મોટા ભાઈ હો તો તમે થોડુંક ઓછું લેશો, પણ મમ્મી પપ્પા કરતા વધારે લેશો એમ પણ થાય. અને નાના ભાઈ કે બેનને જે છે વધારે આપશું સૌથી. તો અહીંયા એ પ્રકારનું બંધારણ થઈ ગયું એમ કહી શકાય. અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાન, બરાબર? વિદ્યુત સ્થિતિમાન વીજ આપણે સમીકરણ પાછા આવતા રહીએ, આપણું સમીકરણ એક થઈ ગયું. આ જસ્ટ તમને સમજવા માટે છે. કોઈ થિયરી પૂછાણી હોય તો આ પ્રકારનું ન લખો તો ચાલે, સમજવા માટે છે. વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ કેમ છે એટલા માટે, બરાબર? ગોખવાનું નથી, સમજવાનું છે કે ભાઈ આ કેપેસિટર 1 ની અંદર વિદ્યુત સ્થિતિમાન કેમ જુદો છે. તો એકમ વિદ્યુત ભાર પર થતું કાર્ય W1 છે, કંઈક છે.
આનું કંઈક 5 જૂલ થતું હોય, આનું 10 જૂલ થતું હોય, આનું 15 જૂલ થતું હોય. તો અલગ અલગ કાર્ય થાય છે, એટલા માટે વિદ્યુત સ્થિતિમાન પણ આપણને અલગ અલગ મળે છે. પરંતુ આપણી પાસે સમીકરણ શું છે? કેપેસિટન્સનું C ઇઝ ઇક્વલ ટુ Q બાય V આ હતું ને, બરાબર? તો આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે તો શું થાય? V ઇઝ ઇક્વલ ટુ આના પરથી એમ લખી નાખીએ, પરથી V ઇઝ ઇક્વલ ટુ Q બાય C. આમ થાય કે નહીં? ખબર પડી? આવું સમીકરણ કંઈક મળે. V ને અહીંયા લઈ લો અને Q બાય C ને અહીંયા લઈ લો. તો દરેક કેપેસિટર આના માટે આના પર રહેલો વિદ્યુત સ્થિતિમાન કેટલો છે? V1 છે. તો અહીંયા હું દર્શાવી દઉં તમને. V1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? V1 ઇઝ ઇક્વલ ટુ Q બાય C. કેપેસિટર 1 માં રહેલો વિદ્યુતભાર Q, એમનું કેપેસિટન્સ C1. એવી જ રીતે V2 ઇઝ ઇક્વલ ટુ Q, આના પર રહેલો વિદ્યુતભાર ના છેદમાં કેપેસિટન્સ C2. અને એવી જ રીતે V3 ઇઝ ઇક્વલ ટુ Q બાય C3. ખબર પડી કે નહીં? હવે શું કરું હું? આ V1, V2, V3 દરેક કેપેસિટર પર રહેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મને મળી ગયો છે. તો હવે સમીકરણ 1 ની અંદર V ઇઝ ઇક્વલ ટુ V1, V2 પ્લસ V3 મૂકી શકું. તેથી આને જે છે સમીકરણ 2, 3 અને 4 નામ આપી દઈએ. સમીકરણ 1 માં સમીકરણ 2, 3 અને 4 ની કિંમત મૂકતા શું થશે? ટોટલ વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ શું થાય? V1 ઇઝ ઇક્વલ ટુ શું છે? Q બાય C1. Q બાય C1 પ્લસ V2 ઇઝ ઇક્વલ ટુ શું છે? Q બાય C2. Q બાય C2 પ્લસ V3 ઇઝ ઇક્વલ ટુ Q બાય C3. Q બાય C3. ઇઝ ઇટ ક્લિયર? હવે જો દરેકમાં વિદ્યુતભાર સરખો છે, કોમન કાઢી શકાય તો શું થાય? V ઇઝ ઇક્વલ ટુ Q કોમન કાઢ્યો ઇન્ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 થયું કે નહીં? ખબર પડી ને કે નહીં? બરાબર. વિદ્યુતભાર Q કોમન કાઢ્યો એને V ના છેદમાં લઈ શકાય. V upon Q ઇઝ ઇક્વલ ટુ શું વધે? 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. ખબર પડી કે નહીં? તો આ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 મેળવ્યું. એ શું મળ્યું? આ ત્રણેય કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ. તો આના બરાબર કંઈક આપણને જવાબ મળશે. આનું સાદુરૂપ આપી દઈએ તો કંઈક આ બરાબર મળશે. તો આ V upon Q બરાબર શું લખી શકાય? તો જો આપણી પાસે સમીકરણ છે C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. અહીંયા લઈએ C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. તમારે V upon Q મેળવવું છે તો શું કરવું પડે? આનો વ્યસ્ત લેવો પડે. તો શું થાય? 1/C ઇઝ ઇક્વલ ટુ V upon Q થાય કે નહીં? તો V upon Q ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 1/C. તેથી 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. ખાસ અગત્યનું સમીકરણ આપણને મળી ગયું છે, જ્યાં 1/C એને કહેવામાં આવે છે સમતુલ્ય કેપેસિટન્સ. હવે ખાસ ધ્યાન રાખવાની તમારે કે જ્યારે 3 કેપેસિટર તમને આપેલા હોય, આપણે હમણાં એક્સરસાઇઝ ગણશું તે, તો તમને જ્યારે સમતુલ્ય કેપેસિટન્સ મળશે તો 1/C અનુસાર મળશે. C1 બરાબર કિંમત C2, C3 મૂકી દો. પછી ફાઇનલ મેળવવો શું કરવું પડે? આનું વ્યસ્ત લેવો પડે. એટલે તમે ઘણીવાર એવી ભૂલ નહીં કરતા કે ભાઈ 1/C ઇઝ ઇક્વલ ટુ કંઈક મળે એવો જવાબ તમને એમસીક્યુમાં ઘણીવાર આપેલો હોય તો તમે એ લખી નાખો તો એ તો તમને કેપેસિટન્સનું વ્યસ્ત મળ્યું. હકીકતમાં તમારે શું? C ઇઝ ઇક્વલ ટુ મેળવવાનું રહે. ઇઝ ઇટ ક્લિયર? હવે આની જગ્યાએ એવા ઝાઝા બધા n કેપેસિટર જોડી દીધા હોય અહીંયા ઝાઝા બધા, તો કેપેસિટરનું મૂલ્ય શું મળશે આપણને? તેથી n કેપેસિટર માટે 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 પ્લસ અપ ટુ 1/Cn ઇન્ફાઇનાઇટ સુધી લખી શકાય. n ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3. બરાબર. તો આવા n કેપેસિટર માટેનું સમીકરણ. એવા એક્સરસાઇઝ પણ હશે n કેપેસિટરનું શ્રેણી સમાંતર જોડાણ કરેલું હોય. તો આ વાત કરીએ આપણે કેપેસિટરોના સંયોજનની. કયું? શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણનું સમીકરણ મળે છે 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. હવે અવરોધની અંદર તમને શું મળ્યું હતું? શ્રેણી જોડાણ કરો તો R ઇઝ ઇક્વલ ટુ અવરોધમાં શું હતું? આ જસ્ટ તમને છૂટું પડે
એટલા માટે એ પણ આપણે આવવાનું જ છે. R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. જ્યારે અવરોધોનું તમે શ્રેણી જોડાણ કરો તો શું મળે? R ઇઝ ઇક્વલ R1 પ્લસ R2 પ્લસ R3. ઇઝ ઇટ ક્લિયર? અને કેપેસિટરનું શ્રેણી જોડાણ કરો તો શું મળે? 1/C1 પ્લસ 1/C2. બરોબર. જ્યારે અવરોધોમાં શું મળે? 1/R1 પ્લસ એ સમાંતરની અંદર. બરાબર, પણ એટલે બે ભેગું ન થઈ જાય. હવે આવું કંઈક આની કેપેસિટરની વેલ્યુ આપણી પાસે આપેલી હોય C1 C2 C3, તો કેપેસિટરની વેલ્યુ મૂકો તો ફાઇનલ આન્સર આપણને શું મળે? કે જે નાનામાં નાનું કેપેસિટન્સ હોય, અહીંયા દાખલા તરીકે C1 આપણી પાસે છે 10 માઇક્રોફેરાડે, C2 આપણી પાસે છે 12 માઇક્રોફેરાડે અને C3 આપણી પાસે છે 15 માઇક્રોફેરાડે. હવે આમનું આ 10 માઇક્રોફેરાડે, 12 માઇક્રોફેરાડે, 15 માઇક્રોફેરાડે કિંમત મૂકીને સાદુરૂપ આપો અને આ C ઇઝ ઇક્વલ ટુ સૂત્ર કરતા કરીને C ઇઝ ઇક્વલ ટુ તમે કેપેસિટન્સ મેળવો તો ફાઇનલ કેપેસિટન્સ તમને શું મળશે? જે શ્રેણી જોડાણની અંદર તમે નાનામાં નાનું કેપેસિટન્સ લઈ લીધું, બરાબર, નાના નાનું આપણો આ 10 માઇક્રોફેરાડેનું, આ 12 માઇક્રોફેરાડેનું ને આ 15 માઇક્રોફેરાડેનું, તો જે નાનામાં નાનું કેપેસિટન્સ છે એના કરતા હંમેશા નાનું મૂલ્ય મળશે. એક્સરસાઇઝ જોઈએ આપણે કે વાત કરીએ હમણાં આપણે અગાઉ કે જે પરિણામી કેપેસિટન્સ મળે શ્રેણી જોડાણની અંદર એ જે નાનામાં નાનું કેપેસિટન્સ હોય એના કરતા પણ નાનું મળે. એ જોઈએ આપણે કે અહીંયા શું કીધું આપણને કે દરેક 9 પાઇકોફેરાડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડેલા છે. 3 કેપેસિટર છે અને એમનું કેપેસિટન્સ કેટલું છે? 9 પાઇકોફેરાડે. બે કન્ડિશન આપેલી છે. પેલું શું કે એમના સંયોજનોનું કુલ કેપેસિટન્સ કેટલું હશે? ત્રણેયનું શ્રેણી જોડાણ કરીએ છીએ ત્યારે કુલ કેપેસિટન્સ કેટલું મળે એ જોવાનું છે. બીજું છે કે ભાઈ આ સંયોજનને 120 વોલ્ટનો પાવર સપ્લાય આપવામાં આવે છે તો દરેક કેપેસિટરને સમાંતર એટલે કે દરેક કેપેસિટરની અંદર વિદ્યુત સ્થિતિમાન કેટલો હશે એ મેળવવાનું છે. તો પહેલા આપણે પરિણામી કેપેસિટન્સ મેળવીએ. કંઈક આકૃતિ આ પ્રકારની આપણને આપેલી હોઈ શકે. જો આકૃતિ નથી આપી આપણે જાતે દોરી શકીએ, એમાં કઈ અઘરું નથી બહુ. કે ધારો કે 3 કેપેસિટર આપણને આપેલા છે અને ત્રણેયને શ્રેણીમાં જોડેલા છે, C1 C2 અને C3. અહીંયા પાવર સપ્લાય આપણે આપીએ પણ એ પાવર સપ્લાયને આપણે કઈ ઉપયોગમાં ગણતરી લેવાની નથી. આપણને ફક્ત આટલું જ આપેલું છે કેપેસિટન્સ કેટલું થાય. 120 વોલ્ટનો પાવર સપ્લાય જોડ્યા પછીનું વિદ્યુત સ્થિતિમાનની વાત કરી છે પણ જસ્ટ લખી નાખ્યા આપણે. હવે આપણને ખ્યાલ છે શ્રેણી જોડાણ હોય તો ત્યારે વિદ્યુત ભાર કેવો હોય છે? દરેક કેપેસિટરની અંદર સરખો. બરાબર, મેં તમને કીધું હતું ને બે કન્ડિશન યાદ રાખવાની. એક વિદ્યુત ભાર, શ્રેણી જોડાણ હોય ત્યારે વિદ્યુત ભાર કેવો હોય? દરેકની અંદર એક સરખો હોય, તમને સમજાયું. અને વિદ્યુત સ્થિતિમાન કેવો હોય છે? દરેક કેપેસિટરની અંદર જુદો જુદો, V1 V2 V3. હવે આપણે પરિણામી કેપેસિટન્સ મેળવવાનું છે. પરિણામી કેપેસિટન્સનું સમીકરણ આપણે ખ્યાલ છે 1/C જ્યારે શ્રેણી જોડાણ હોય ત્યારે ઇઝ ઇક્વલ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 પરથી. તો C1 કેપેસિટર, દરેક કેપેસિટર કેટલાના છે? 9 પાઇકોફેરેડે. આ પણ 9 પાઇકોફેરેડેનું છે અને આ પણ 9 પાઇકોફેરેડેનું છે. ત્રણ કેપેસિટર સરખી વેલ્યુના છે. તેથી 1/C ઇઝ ઇક્વલ શું થાય? 1/9 પાઇકોફેરાડે પ્લસ 1/9 પાઇકોફેરાડે. હું એકમ નથી લખતો, પાઇકોફેરાડેની અંદર આપણે છેલ્લે જવાબ મળશે 1/9. બરાબર, એટલે શું થાય? 1/C ઇઝ ઇક્વલ ટુ 3/9. 3 3 9 એટલે શું મળે મને? 1/C ઇઝ ઇક્વલ ટુ 1/3. બરાબર, પાઇકોફેરાડે. અને વ્યસ્ત લઈ લો આપણે, તો મૂળ કેપેસિટન્સ મેળવવાનું છે આનું પરિણામી કેપેસિટન્સ. તો C ઇઝ ઇક્વલ ટુ શું મળે? 3 પાઇકોફેરાડે. જો પરિણામી કેપેસિટન્સ શું મળ્યું આપણને? 3 પાઇકોફેરાડે. હકીકતમાં આપ્યું હતું આપણને કેટલું? 9 પાઇકોફેરાડે. તો આપણી કન્ડિશન સેટિસ્ફાઈડ થઈ ગઈ. શું કીધું તું મેં? કે ભાઈ જે પરિણામી કેપેસિટન્સ મળે છે C એ જે શ્રેણી જોડાણની અંદર જે કેપેસિટરનું મૂલ્ય ઓછામાં ઓછું જેનું મૂલ્ય હોય એના કરતા ઓછું મળે. પણ અહીંયા ત્રણેયનું સરખું મૂલ્ય છે તો પણ ઓછામાં ઓછું 9 થશે ને, તો એના કરતા ઓછું મળ્યું 3 પાઇકોફેરાડે. હકીકતમાં 9 10 11 12 એવી રીતે તમે અલગ અલગ જોડાણ કેપેસિટન્સ લઈને ગણવાની ટ્રાય કરજો, પ્રયત્ન કરજો. જે ઓછામાં ઓછું કેપેસિટન્સ છે એના કરતા પણ ઓછું મળશે. ઇઝ ઇટ ક્લિયર? ખબર પડી કે નહીં? આગળ જોઈએ. આ સંયોજનને 120 વોલ્ટના પાવર સપ્લાય સાથે જોડવામાં આવે છે
તો દરેક કેપેસિટર ની અંદર આમની અંદર વિદ્યુત સ્થિતિમાન V1, આમની અંદર V2 અને આમની અંદર V3 છે. તો દરેક કેપેસિટર ની અંદર વિદ્યુત સ્થિતિમાન કેવો હશે? હવે જો અહીંયા દરેક કેપેસિટન્સ નું મૂલ્ય આપણને સરખું આપેલું છે અને વિદ્યુત ભાર પણ સરખા છે. આ બે વસ્તુઓ સરખી થઈ ગઈ એટલે આમ થઈ જાય શું છે આપણી પાસે સમીકરણ C = Q/V અને V મેળવવાનું છે એટલે શું થાય V = Q/C. તો વિદ્યુત ભાર પણ સરખો છે અને કેપેસિટન્સ પણ સરખું છે. હમણાં ગણતરી કરું પણ તમને સમજાવું. જો વિદ્યુત ભાર પણ સરખો છે દરેકની અંદર Q Q Q, કેપેસિટન્સ પણ સરખું છે તો દરેક માટે V1 મેળવવું. V1 = શું થાય Q/C, V1 = થાય Q/C, V2 પણ શું થાય C1, V2 પણ શું થાય Q/C2 અને V3 શું થાય Q/C3. આમ થઈ શકે ને વિદ્યુત સ્થિતિમાનના સંદર્ભમાં આપણે જુદું જુદું દર્શાવીએ તો. હવે જો વિદ્યુત ભાર પણ સરખો છે, કેપેસિટન્સ પણ સરખું છે તો ત્રણે ત્રણ ની અંદર વિદ્યુત સ્થિતિમાન એક સરખો મળે. કેટલો મળે એ જોઈએ આપણે. હવે આપણું શું હતું વિદ્યુત સ્થિતિમાન દરેકની અંદર પરિણામી વિદ્યુત સ્થિતિમાન V = V1 + V2 + V3 આવું હતું. જો બે રીતે ગણી શકાય. હું તમને પહેલી રીત સમજાવું છું. આ પ્રથમ રીત થઈ આપણી. તો V1 + V2 + V3 બરાબર શું થશે? ત્રણેયનો વિદ્યુત સ્થિતિમાન સરખો છે એટલે શું થાય V = 3Q. આ V મૂકી દો Q/C1 + Q/C2 + Q/C3 એટલે શું લખી શકાય 3Q/C અથવા તો એટલે શું લખી શકાય 3V1. V1, V2, V3 દરેકની અંદર V સરખો હશે એટલે શું લખી શકાય V = 3V1 અથવા 3V2 અથવા 3V3 because V1 = V2 = V3 આ પણ લખી શકાય. આપણે તો V1 મેળવવાનું છે. V કેટલા આપણને આપ્યા છે 120 વોલ્ટ આપણને આપેલા છે. અહીંયા 3V મળ્યું આપણને તો V1 ને સૂત્ર કરતા કરી નાખીએ નીચે 3 આવી જશે તો V1 બરાબર શું મળે V1 = 4 3 12 એટલે શું થાય 40 વોલ્ટ. તો V1 40 વોલ્ટ મળ્યા તો આપણને શું મળે V2 પણ કેટલા મળે 40 વોલ્ટ અને V3 પણ કેટલા મળે 40 વોલ્ટ. ખબર પડી કે નહીં? આ એક રીત થઈ, પ્રથમ રીત થઈ આપણી. ખ્યાલ આવ્યો ને? જ્યારે સરખા કેપેસિટન્સ ધરાવતા વેલ્યુ આપણને આપેલી હોય 9 પાઇકોફેરેડ અહીંયા આપે એવી બીજી કોઈ પણ વેલ્યુ આપેલી હોય ત્યારે કાંઈ નહીં ફક્ત V = લઈ અને V1 + V2 + V3 લઈ લેવાના. હવે સેકન્ડ મેથડ આપણે બીજી મેથડ જોઈએ. તો બીજી મેથડની અંદર આ મેથડ ક્યારે કામ લાગે કે જ્યારે જુદી જુદી વેલ્યુના આપણને કેપેસિટન્સ આપેલા હોય ત્યારે આપણે જે છે આ મેથડનો ઉપયોગ કરી શકાય. હવે પ્રથમ કેપેસિટર છે એમનું વિદ્યુત સ્થિતિમાનના સંદર્ભમાં અથવા કેપેસિટન્સના સંદર્ભમાં લખીએ તો C1 = શું મળે V1 = શું મળે Q/C1 આના સંદર્ભમાં અને બીજું V2 = શું મળે Q/C2 અને V3 = શું મળે Q/C3 વિદ્યુત સ્થિતિમાનના સંદર્ભમાં આવી રીતે લખી શકાય. હવે પરિણામી વિદ્યુત સ્થિતિમાન શું થાય V = V1 + V2 + V3. આગળ જે કરી છે થોડીક પ્રોસિજર આવશે. પરિણામી વિદ્યુત સ્થિતિમાન કેટલો આપણને આપી દીધો છે 120 વોલ્ટ. તો 120 વોલ્ટ = V1 શું છે Q/C1 + V2 Q/C2 + V3 Q/C3. ખબર પડી ને હવે કે ભાઈ C1 C2 C3 જ્યારે આપણે જુદા જુદા આપણને આપેલા હોય ત્યારે અહીંયા વેલ્યુ મૂકી દેવાની અને વિદ્યુત ભાર તો સરખો હશે. હમણાં વિદ્યુત ભાર પણ મેળવીએ આપણે. તો અહીંયા C1 = C2 = C3 છે આપણી પાસે બરાબર કારણ કે ત્રણેય કેપેસિટર છે એમના કેપેસિટન્સ જે છે સરખા આપણને આપી દે 9 પાઇકોફેરેડે. તો શું થાય અહીંયા 3Q આ બધા એમને C1 અહીંયા C2 = C1 C3 = C1 અથવા C લખી નાખો તો પણ ચાલે. તો 120 બરાબર શું થાય 3Q/C અથવા 3Q/C1 આમ મળે.
હવે આપણે શું કરવાનું છે? આપણે તો જે છે એ વિદ્યુત સ્થિતિમાન મેળવવાનો છે. તો Q બાય C આપણી પાસે છે, તો Q બાય C1 અને નીચે લઈ લઈએ તો શું થાય? Q બાય C1 ઇઝ ઇક્વલ ટુ 120/3. એટલે શું થાય? Q બાય C ઇઝ ઇક્વલ આપણી પાસે થશે V1 ઇઝ ઇક્વલ ટુ 40 વોલ્ટ. પરંતુ C1 ઇઝ ઇક્વલ ટુ C2 ઇઝ ઇક્વલ ટુ C3 હોવાથી V1 ઇઝ ઇક્વલ ટુ 40 વોલ્ટ, V2 ઇઝ ઇક્વલ ટુ 40 વોલ્ટ એવી રીતે પણ થાય. ખબર પડી ને? તો આ બીજી રીત થઈ તમારી. દરેક કેપેસિટર પર રહેલો વિદ્યુતભાર આટલો હશે. આપણને અહીંયા કીધું નથી પણ મેળવી પણ શકાય. ખબર પડી કે નહીં? પ્રથમ મેથડ અને બીજી મેથડ બંનેમાં. ઓકે, તો આજનું લેક્ચર આટલો રાખીએ. બેસ્ટ, હેવ અ ગુડ ડે. થેન્ક યુ.